પોરબંદરના સુદામા જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા ત્યારે ભગવાનના મિત્ર હતા. બેવ જણા જુદા પડ્યા પછી લાંબો સમય વ્યતીત થઈ ગયો. એમાં સુદામાના લગ્ન થઈ ગયા, બાળકો થયા, પણ દશા બહુ દયનીય છે. રહેવા મકાન નથી સારું, પહેરવા કપડા નથી અને જમવા જુવાર નથી ઘરમાં. અને છતાં આવી સ્થિતિ હોવા છતાં સુદામાએ એક વ્રત લઈ લીધું, અયાચક વ્રત, કે મરું પણ કોઈ પાસે માગું નહીં, 2 હાથવાળા મનુષ્ય પાસે નહીં, પણ 1000 હાથવાળા ભગવાન પાસે ન માગું કોઈ દિવસ. આવું વ્રત લીધું. એકવાર સુશીલા નારી પોતાના પતિને કહે છે, સાંભળ્યું, કારણ કે બાળકો ભૂખ્યા હતા. તમને યાદ છે તમે એક વખત એમ કહેતા હતા કે દ્વારિકા વાળા તમારા મિત્ર છે? અરે હા સુશીલા, અમે બેવ સાથે ભણતા હતા. તો જાવ ને, તમે તમારા મિત્રને મળી આવો ને. કારણ કે સુશીલાએ સાંભળ્યું હતું કે દ્વારિકા વાળો અંતર્યામી છે. એ બધાના તનમનની વાતોને જાણે છે. જાઓ ને તમે. સુદામા કહે છે, અરે સુશીલા, તમને તો ખબર છે કે હું ક્યાંય માગતો નથી કોઈ દિવસ. સુશીલા કહે છે, હું તમને માગવાનું નહીં, હું તો તમને તમારા મિત્રને મળવાનું અને દ્વારિકાધીશના દર્શન થાય એનું કહું છું, માગવા જવા નથી કહેતી. સુદામાને થયું કે વાત તો સાચી છે. લગ્ન થયાના આટલા વર્ષો વીતી ગયા પણ ક્યારેય આમણે મારી પાસે કશું માગ્યું નથી. આજ પહેલી વાર કશું માગ્યું છે, અને એ પણ શું, દ્વારિકાધીશના દર્શન કરવાનું. મારી બધી સ્થિતિમાં એણે મને સંભાળ્યો છે, મને પ્રેમ કર્યો છે. અને પતિવ્રતા નારી એ છે કે પોતાના પતિનો ગમે તેવો સમય આવે છતાં પણ એના પ્રત્યેનો જરાય પ્રેમ ઓછો ન થાય તો સમજવું આમાં પતિવ્રતાના ગુણો સમાયા છે. નહીં તો અત્યારે તો લગ્ન થાય ત્યારે સંપત્તિ હોય અને જો દેણામાં આવી જાય ઘરવાળો તો મૂકીને ભાગી જાય. આપણને સમજાતું જ નથી કે આમણે લગ્ન કોઈ પુરુષ સાથે કર્યા હતા કે એની સંપત્તિ હારે. સમજાતું જ નથી. પત્નીની કસોટી ત્યારે થાય છે જ્યારે એનો પતિ દુઃખમાં આવે. જેમ શુરવીરની કસોટી રણ મેદાનમાં થાય, વિદ્વાનની કસોટી ભાગવતમાં થાય, એવી રીતના પત્નીની કસોટી એના પતિના દુઃખના સમયમાં થાય છે. સુખમાં તો બધાય પ્રેમ કરે, પણ જ્યારે દુઃખ આવે અને જ્યારે એ પત્ની પોતાના પતિને સાથ આપે ત્યારે સમજવું હવે આમાં પતિવ્રતાના ગુણો ઉતર્યા છે. ચિંતા ન કરશો, હું બેઠી છું તમારી સાથે. એ સાચી પતિવ્રતા છે. મારી પત્નીએ સતત મને પ્રેમ જ કર્યો છે. પણ સુશીલાને સંબોધન કરતા કહ્યું કે સુશીલા, તમે કહો છો હું જાઉં દ્વારિકા, પણ તમને ખબર છે આપણે કોઈના ઘરે જઈએ તો ખાલી હાથ ન જવું જોઈએ. આપણે સુશીલા પડોશમાંથી પૌવા માગી લાવ્યા છે, અને બધા જ પૌવા ભગવાન ઠાકોરજી માટે મોકલી આપે છે. સુદામદેવ બ્રાહ્મણ ચાલતા થયા છે. વાલા વૈષ્ણવો,
કથા તમને ખબર છે, પણ મારે બે એમાંથી જે મૂળ સંદેશાઓ છે, સંદેશાઓ દઈને તમને મારે આગળ નીકળી જવું છે કે સુદામાની કથા આપણને શું સંદેશ, શું ઉપદેશ આપે છે. તો કહે છે, પહેલો ઉપદેશ એ હતો કે સુશીલા જ્યારે પૌવા માગીને લઈ આવ્યા પડોશમાંથી, એમાંથી 5 દાણા એને પોતાના દીકરાઓને ખવડાવવા માટે ન રાખ્યા. એને બધા જ પૌવા એક પોટલી વાળી અને સુદામાના હાથમાં આપ્યા. કેમ? તો કહે છે કે જેના માટે માગી આવ્યા છીએ ને એને આપી દેવું જોઈએ, એમાંથી વચ્ચેથી કાઢી ન લેવું જોઈએ. મેં હંમેશા કહ્યું છે કે આ ઉપદેશ આ સંસારમાં સેવા કરનારી બધી સંસ્થાઓ માટે છે કે સેવાના નામે તમે માગેલું ધન એ તમારા અંગત કાર્યમાં વપરાય ન જાય એની કાળજી રાખજો. કારણ કે સેવાનું ધન, પંચનું ધન જો તમારા અંગત કાર્યમાં વપરાઈ જશે તો વાલા વૈષ્ણવો, એને ભોગવા વગર તમે છૂટી નહીં શકો. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે તમે જે કામ કર્યું એ કામની અંદર તમારા પુરુષાર્થ પ્રમાણે તમારે વળતર મેળવવું જોઈએ, પણ તમારા પુરુષાર્થ કરતા પણ વધારે અધિક જો વળતર મળી જાય તો સમજવું કે આ અનિતિનો પૈસો હવે મારા ઘરમાં આવ્યો છે. અને અનિતિનું ધન આવે એ તમારા વિચારો બગાડ્યા વગર રહી ન શકે કોઈ દિવસ. આ દુર્યોધનના ઘરમાં અનિતિ હતી, શું થયું? કેટલા વિચારો બગડ્યા. અરે દાદા, ભીષ્મનો વિચાર બગડી ગયો, એનું અનાજ ખાધું તો. જ્યાં ત્યાં જમીન લેવું. કારણ કે આ માણસના ઘરની અંદર કેવી વૃત્તિથી અનાજ આવ્યું છે આપણને ખબર નથી. અને એની ખરાબ વૃત્તિથી આવેલું અનાજ, એની ખરાબ વૃત્તિથી કમાયેલા ધન, તો અનિતિના ગુણો તમારામાં પણ આવશે. જીવનમાં સુખી થવા માટે 3 સૂત્રો યાદ રાખો વાલા વૈષ્ણવો. 1, જ્યાં ત્યાં ન ખાશો. 2, જ્યારે ત્યારે ન ખાશો. અને 3, જેન તે ન ખાશો. જેનો આહાર શુદ્ધ છે એની વિચારધારા પવિત્ર છે. વિચારધારાઓને પવિત્ર રાખવી હોય તો આહાર શુદ્ધ રાખો. સુદામા પૌવાની પોટલી લઈને નીકળે છે. માર્ગમાં ભગવાનના નામનું ધૂન સંકીર્તન કરતા કરતા જતા હતા, પણ બરાબર પોરબંદરની બહાર નીકળ્યા તો થાકી ગયા. કારણ કે શરીરમાં લોહી હતું નહીં, 2-3 દિવસથી ભોજન નહોતું કર્યું, એટલે થાકી ગયા. એટલે એક વૃક્ષના છાયામાં એ નીચે સૂઈ ગયા. પરમાત્માએ ગરુડજીને આજ્ઞા કરી અને ગરુડજીને ઉઠાવી દ્વારકાની બહાર પધરાવ્યા. થોડી વારના વિશ્રામ પછી જાગે છે અને ચાલતા થયા હતા. નગર દેખાય છે એટલે પૂછ્યું કે ભાઈ આ કયું ગામ છે? તો સામે મળતા લોકોએ કહ્યું કે ભૂદેવ આ તો દ્વારિકા છે. સુદામાને આશ્ચર્ય થાય છે, હું આટલો જલ્દી દ્વારિકા પહોંચું કેવી રીતે? આનો અર્થ એ છે વાલા વૈષ્ણવો, તમે તીર્થયાત્રા કરવા માટેનો ખાલી સંકલ્પ કરો ને પછી બધી વ્યવસ્થા ઠાકોરજી કરવા માંડે. પછી વ્યવસ્થા બધી ઈ કરે. એમાં સુદામા બરાબર પૂછે, ક્યાં અહીંયા દ્વારકા છે? તો મને બતાવો ને, દ્વારકાધીશનો મહેલ ક્યાં છે? કોઈ બતાવ્યું, જુઓ પેલી 52 ગજની ધોળી ધજા ફરકે છે એ દ્વારિકાનાથનો મહેલ છે. ધજાને જોઈ અને સુદામદેવ બ્રાહ્મણના પગમાં નવું નૂર આવ્યું. ચાલતા ચાલતા ભગવાનના દરવાજે ગયા છે, ભગવાનના મહેલ પાસે ગયા. દ્વારપાળો રોકે છે. દ્વારપાળો કહે છે કે દાન જોતું લઈ લો, અંદર જવા નહીં મળે. ભાઈ દાન ન જોઈતું, મારે કૃષ્ણને મળવું છે, હું એનો મિત્ર છું.
દ્વારપાળે એનું ખડખડાટ હસીને અપમાન કર્યું, પણ બીજા દ્વારપાળે કહ્યું કે ભાઈ, ગમે તેમ તો એ બ્રાહ્મણ છે, એનું અપમાન ન કરવું જોઈએ. પછી સુદામાને વંદન કરીને શાંત કર્યા અને સુદામાને કહ્યું કે તમારી ઓળખાણ આપો, હું મારા મહારાજને જઈને કહું, જો એ તમને ઓળખતા હશે અને એમ કહેશે કે અંદર આવવા દો તો અંદર જવા દઈશ, નકર અંદર નહીં જવા દઉં. સુદામાએ કીધું કાંઈ વાંધો નહીં, જાવ ને, તમે તમારા મહારાજને જઈને એટલું કોને કે હું પોરબંદરથી આવું છું ને મારું નામ સુદામો છે. ઉભા રહો અહીંયા. દ્વારપાળ અંદર જાય છે. ભગવાન ભોજન કરીને ઝૂલા ઉપર ઝૂલતા હતા. બપોરનો મધ્યાંતરનો સમય હતો. અષ્ટપટ્રાણીઓ પરમાત્માને ચમર ઢોળે છે અને એવા સમયે ભગવાનના દ્વારપાળે જઈ ભગવાનનો જયનાદ કરીને કીધું, પ્રભુ એક સમાચાર હતા એટલે આવ્યો છું. શું છે? દરવાજે એક બ્રાહ્મણ આવ્યા છે. તમે મને પૂછવા શું આવ્યા? જે જોતું દાન આપી દો. અરે બાપજી, ભગવાન સાંભળ તો ખરા. પહેરવા પૂરા કપડા નથી એની પાસે. શરીર હાવ દુબળું છે. આંખો પાણીથી ભરેલી છે સતત. લાકડીના ટેકા વગર ચાલી નથી શકતા. જેષ્ટિકા હાથમાં લઈને, હાથમાં લાકડી છે. બાપજી, અમે એને બહુ કહ્યું તમારે જે દાન જોતું હોય તો તમે દાન આપી દઈએ, તમારે ભોજન કરવું હોય તો ભોજન કરાવી દઈએ, પણ ના પાડે છે કે મારે કશું જોઈતું નથી. ન મારે ભોજન કરવું છે, ન મારે દાન જોઈએ છે, મારે તો બસ કૃષ્ણને મળવું છે. ભગવાને કીધું મને મળવું છે ને? હા પ્રભુ, તમને મળવાની જીદ લઈને ઉભા છે અને કેવડાવે છે કે જાઓ ને તમે. કહો કોઈ દ્વારિકાધીશને સુદામો દ્વારે આવ્યો છે, સુદામો દ્વારે આવ્યો છે. કોઈ દ્વારકાધીશને સુદામો દ્વારે આવ્યો છે, સુદામો દ્વારે આવ્યો છે. કહો કોઈ શ્યામ સુંદરને સુદામો દ્વારે આવ્યો છે, સુદામો દ્વારે આવ્યો છે. કોઈ શ્યામ સુંદરને સુદામો દ્વારે આવ્યો છે, સુદામો દ્વારે આવ્યો છે. કહો કોઈ દ્વારિકાધીશને સુદામો દ્વારે આવ્યો છે, સુદામો દ્વારે આવ્યો છે. કોઈ દ્વારકાધીશને સુદામો દ્વારે આવ્યો છે, સુદામો દ્વારે આવ્યો છે.
દ્વારપાળ આવીને ભગવાનને કહે છે, પ્રભુ બ્રાહ્મણ આવ્યા છે, સાવ એની આંખો ઊંડી ઉતરી ગઈ છે, પાણીથી ભરેલી છે, કપડા પૂરા નથી, પણ તમને મળવાની હદ લઈને બેઠા છે. અને એ એમ કેવડાવે છે કે તમે જાઓ ને કનૈયાને જઈને કહો ને કે હું એનો મિત્ર છું. ભગવાન વિચાર કરે, મારો મિત્ર છે? હા પ્રભુ, તમારા મિત્ર છે એમ કેવડાવે છે. અને એ પોતાની ઓળખાણ આપતા એમ કહે છે કે તમે કનૈયાને જઈને કહો ને હું પોરબંદરથી આવું છું ને મારું નામ સુદામો છે. ભગવાને જ્યાં કાનમાં સુદામા શબ્દ સાંભળ્યો, સુણ્યો કાને પ્રભુએ જ્યાં ભૂલી દેહ ભાન દોડ્યા છે. સુણ્યું કાને પ્રભુએ જ્યાં ભૂલી દેવા. પરમાત્માએ સુદામા નામ સાંભળ્યું તો ચૂલા ઉપરથી કૂદકો મારીને દોડ્યા, મારો સુદામો આવ્યો. ભગવાન દોડ્યા તો ખરા વાલા વૈષ્ણવો, કહેતા આનંદ થાય છે કે ભગવાન સુદામાનું નામ સાંભળી પગમાં પગરખા પહેરવાય ઉભા ન રહ્યા. Introducing Silk Brownie. Dig in to give in. દોડતા ગયા છે, ઠાકોરજી દોડ્યા છે. અરે દોડતા દોડતા ગયા ને ભગવાન 56 સીડી ઉતરે છે. કોઈ દ્વારિકામાં 56 સીડી જોઈ છે કે? કેટલા લોકો દ્વારકા ગયા છો? હર્ષ તું દ્વારકા ગયો છે? રાજુભાઈ દ્વારકા ગયા છો કે નહીં? 56 સીડી જોઈ કોઈ? 56 સીડી કેટલા લોકો જોઈ છે? બસ દ્વારકા જાઓ તો કમસે કમ 56 સીડી તો દર્શન કરો, જ્યાં ઠાકોરજી આપણા ઉઘાડા પગે દોડ્યા હતા. જે બાજુ ગોમતી વહે છે એ બાજુ જે ઉતરવાનો રસ્તો છે ને મંદિરમાંથી, 56 સીડી છે. પરમાત્મા દોડ્યા અને એ 56 સીડી પર પરમાત્મા જ્યારે એક પછી એક સીડી ઉતરતા હતા, એમાં અંગ ઉપરથી ઉતરી નીચે પડી ગયું. ભગવાન પોતાના અંગરખાને લેવાય ઉભા નો રહ્યા, દોડ્યા છે, મારો સુદામો, મારો સુદામો. ભગવાન દોડતા દોડતા ગયા, દરવાજે જઈ અને પરમાત્માએ કશું જ બોલ્યા વગર સીધો સુદામાને પોતાના બાથમાં ભીડી લઈ અને તેડી લઈને ભગવાન ગોળ ગોળ ઘુમાવે છે. ભગવાને એને ગોળ ગોળ ઘુમાવી ભેટી અને સુદામાને જોઈને પરમાત્મા રોયા છો. ભેટીને એક બીજાને પ્રભુજી આજ રડિયા છે. ભેટીને એક બીજાને પ્રભુજી આજ રડિયા. તમે ખાલી કલ્પના કરો વાલા વૈષ્ણવો, જ્યારે ભગવાન સુદામાને આમ બાથ ભીડી અને ઠાકોરજી રોતા હશે તો ભગવાન લાગતા કેવા હશે? શું ઠાકોરજીની મિત્રતા છે! પરમાત્માએ પોતાના હૈયે રાખી અને પ્રભુ રોયા છે. ઘરમાં ખાવા અનાજ નથી તો માગીને તાંદુળની પોટલી લઈને સુદામો આવ્યો છે. તાંદુલની પોટલી લઈને સુદામો દ્વારે આવ્યો છે. સુદામો દ્વારે આવ્યો છે. તાંદુલની પોટલી લઈને સુદામો દ્વારે આવ્યો છે. સુદામો દ્વારે આવ્યો છે. કહો કોઈ શ્યામ સુંદરને સુદામો દ્વાર
છે સુદામો દ્વારે આવ્યો. સુદામાને આમ હાથ પકડી અને સુદામા સામે નજરમાં નજર નાખીને કીધું કે સુદામા, પેલા તને આટલા વર્ષ સુધી તારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? સુદામા ભગવાન સામે જોઈને બસ આંખોમાંથી આંસુની ધારાઓ સાથે કૃષ્ણ જોયા કરે છે. બોલી ન શક્યા એટલે ખાલી માથું હલાવ્યું. હા કૃષ્ણ. અષ્ટપટ્રાણીઓ વિચાર કરે છે કે મિત્ર તો બહુ જોયા પણ આવો કોઈ દી જોયો નહીં હજી સુધીમાં. ભગવાન એને 56 સીડી ચડાવે છે. એક હાથમાં લાકડી હશે અને એક હાથ ઠાકોરજીના હાથમાં હશે. ભગવાન આમ હાથ પકડ્યો હો. સુદામાએ ભગવાનનો હાથ ન પકડ્યો, ભગવાને સુદામાનો હાથ પકડ્યો છે. અને આપણે ભગવાનની આંગળી પકડીએ એના કરતા આપણી આંગળી ઠાકોરજી પકડે ને એમાં વધારે મજા છે. કારણ આપણે તો સંસારના જીવ છીએ, ગમે ત્યારે મૂકી દઈએ. સમર્પણ, શરણાગતિ હંમેશા મીંદડીના બચ્ચા જેવી રાખવી, વાંદરાના બચ્ચા જેવી નહીં. તમે જુઓ, વાંદરાનું બચ્ચું એની માને આમ આમ બાથ ભીડીને બેઠું હોય અને પછી એ વાંદરી એક ડાળીએથી બીજી ડાળીએ જાય. પણ જ્યારે મીંદડીના બચ્ચાઓ એક ઘરેથી બીજા ઘરે જાય ત્યારે એ એની માળ નથી પકડતા, એની માં એના મોઢાથી એને પકડીને લઈને જાય છે. અને આ સંસારનો નિયમ છે. આપણે કદાચ ક્યારેક પણ આ માયામાં ફસાઈને પણ ભગવાનને ભૂલી જશું, પણ ભગવાન આપણને પકડશે પછી છોડશે નહીં કોઈ દિવસ. માટે હાથ એના હાથમાં આપી દો. એક બાપ અને દીકરી બરાબર આમ ચાલીને જતા હતા. વરસાદ હતો અને પુલ ઉપર થોડું પાણી હતું. બાપે કીધું, બેટા મારો હાથ પકડી લે. દીકરી કીધું, ના બાપુજી તમે મારો હાથ પકડી લો. બાપાએ કીધું કે બેટા હું તારો હાથ પકડું કે તું મારો હાથ પકડ, ફેર શું પડે? તો કહે છે, પિતાજી બહુ ફેર પડી જાય. કેમ? તો કહે છે કે આપણે બે જતા હોય, મેં તમારો હાથ પકડ્યો હોય અને આપણે બે જતા હોય અને બરાબર આ પાણીના આ પુલની મધ્યમાં આવીએ અને કદાચ થોડું પાણી આમ તેમ થાય તો હું તમારો હાથ મૂકી દઉં, પણ મને ભરોસો છે કે મારો બાપ મારો હાથ નહીં મૂકે કોઈ દિવસ. પ્રભુએ હાથ સુદામાનો બાવડું પકડી અને 56 સીડી ચડાવે છે. અષ્ટપટ્રાણીઓ સમજી ગયા કે કોઈ સામાન્ય મિત્ર નથી. ભગવાન લઈને આવે છે. પોતાની બેઠક ઉપર ભગવાન એને બેસાડે. એના પગ ધોવા માટે અષ્ટપટ્રાણીઓ પાસે પાત્રો મગાવ્યા, જળ મગાવ્યું. અને પરમાત્મા જ્યારે એના ચરણ ધોવે છે, પગમાં કાંટા ને કાંકરા દેખાયા. ભક્તજનો, પરમાત્માની એક કથામાંથી ઉપદેશ એ લેવા જેવો છે કે તમે સુદામા જેવું રાખો. સુદામા ભગવાનને મળવા ગયા ત્યારે હાલીને ગયા, પણ કૃષ્ણ જયારે સુદામાને મળવા ગયા ત્યારે દોડીને ગયા. તમે ચાલીને જાઓ, ભગવાન તમારી સામે દોડીને આવશે. તમે ચાલતા જાઓ પરમાત્મા પાસે. સુદામાના પગમાં ઠાકોરજીએ જ્યારે કાંટા ને કાંકરા જોયા, ભગવાન કાંટા ને કાંકરા પોતે ખેંચે છે. એક કાંટો ઊંડો હતો એટલે ભગવાન દાંતથી ખેંચવા ગયા. સુદામાએ તરત કીધું, અરે અરે કનૈયા, શું કરો તમે? આ ભગવાન કહે છે, ઉભા રહો સુદામા, તમારા પગમાં કાંટો ઊંડો ખૂંચી ગયો છે. આ તો એક કથા છે, પણ કથાના માધ્યમે જો આ કથામાંથી કઈ ઉપદેશ લેવો હોય તો ઈ લેવા જેવો છે કે ધનવાન લોકોએ પોતાના ઐશ્વર્યના દાંતથી કોઈ માણસને લાગેલો ગરીબાઈનો કાંટો હોય તો એ ખેંચી નાખવો જોઈએ. પરમાત્માએ સુદામાના પગમાંથી કાંટા ખેંચ્યા. અર્થ છે ધનવાન ભગવાન
ઐશ્વર્યવાન ભગવાન પોતાના ઐશ્વર્યના દાંતથી સુદામાના ગરીબીનો કાંટો ખેંચે છે. આપણે મદદ કરવી જોઈએ કોઈને, શું કામ ન કરીએ? ઠાકોરજીએ આપણને આપ્યું છે તો આપણે કોઈકને આપીએ. અને તમે જ્યારે કોઈકને આપશો ને ત્યારે ભગવાન બહુ રાજી થાય છે. પરમાત્માએ કાંટો ખેંચો, પીતાંબર પહેરાવ્યું, સ્નાન કરાવી, ભોજન કરાવી, અને બંને જણા ઝૂલા ઉપર બેઠા છે. જમી લીધું સુદામાએ, પણ એમ ન બતાવ્યું કે મારા દીકરાઓ ભૂખા છે. મોઢા ઉપર પણ અણસાર નહીં. મેં આગળના સમયમાં કહ્યું હતું કે જ્યારે કોઈ માણસ દુખી હોય ત્યારે એના મોઢામાંથી ન નીકળે શબ્દો કે મને દુઃખ છે, પણ એના હાવભાવ, એનું વર્તન, એના ચહેરાનો ભાવ બધું આપણને કહી દે કે માણસ દુઃખી છે. દર્દ જે હોય છે દિલમાં આવી બહાર બોલે છે, રહે છે મૌન જો આંખો તો અશ્રુ ધાર બોલે છે. ખફા થાશો નહીં, આ તો અમારો પ્યાર બોલે છે. ખફા થાશો નહીં, આ તો અમારો પ્યાર બોલે છે. નથી હું બોલતો, મારા બધા અણસાર બોલે છે. સુદામાના ચહેરા ઉપર પણ ન દેખાયું કે દુખી છે. પછી બંને જણા ઝૂલા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા. એમાં ભગવાને પૂછ્યું, સુદામા તે લગ્ન કર્યા? સુદામાએ કીધું, હા મેં લગ્ન કર્યા. મારા ભાભીનું નામ? તો કે સુશીલા. નામ પ્રમાણે ગુણે છે કનૈયા. બહુ સરસ. બાળકો છે? શું કરે બધા? એ આનંદ કરે. ધંધો શું કરો છો? ત્રિકાળ સંધ્યા અને ભજન કરીએ, એમાં બધું પૂરું થઈ જાય છે. પછી સુદામાએ પૂછ્યું કે તમે તો કયો, તમે લગ્ન કર્યા કે નહીં? ભગવાને કીધું, હા મેં લગ્ન કર્યા. તો તમારા ઘરવાળા ક્યાં છે? ભગવાન કે આ બધા ઉભા. પણ આ તો 8 જણા છે. ભગવાને કીધું, મારી અષ્ટપટાણી છે સુદામા. સુદામા રાજી થયા અને એટલું જ બોલ્યા છે કે સારી વાત છે કનૈયા, તમારે આટલો બધો વૈભવ છે એટલે બધું પૂરું કરી શકો, હું તો એકનું પૂરું નથી કરી શકતો. પણ સુદામાએ ભગવાનનો વૈભવ જોઈને એક વાક્ય કહ્યું કે કનૈયા, આ બધો તમારો વૈભવ જોઈને મને એમ લાગે છે કે તમને ગુરુની સેવા ફળી છે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. જેના ઉપર ગુરુનો હાથ પડી જાય એ પાર થઈ જાય. હા સુદામા, આ બધી વાતો કરતા કરતા ભગવાન તો જાણતા હતા, છતાંય પૂછ્યું, આ પોટલીમાં શું લાવ્યો છો સુદામા? સુદામાએ વાતને ટાળવા માટે બહુ પ્રયત્નો કર્યા, પણ ભગવાનની વાત મૂકે જ નહીં. પરમાત્માએ પોટલીની વાત પકડી જ રાખી, વારે વારે પોટલી યાદ કરે. ભગવાને કીધું, લાવ મને દે, કંઈક લાવ્યો છો પણ તું દેતો નથી. સુદામાએ ના પાડી કે એવું કઈ છે નહીં, પણ ભગવાને બહુ માંગ્યું છતાં ન આપ્યું, તો ભગવાને જૂટવી લીધું. આ કથા આપણને સમજાવે છે કે ભગવાન જ્યારે આપણા ગામની અંદર, આપણા સમાજની અંદર, આપણા પરિવારની અંદર આવા કોઈ કાર્યો કરે અને એમાં જો આપણને પરમાત્માએ આપેલી સંપત્તિ આપણે જો એમાં નહીં વાપરીએ તો ઠાકોરજીને આપતાય આવડે છે, લઈ લેતાય આવડે છે. માટે પ્રભુએ આપણને આપેલી સંપત્તિ પ્રભુના કાર્યમાં વાપરીએ આપણે.